હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા 2026નું 80 ગુણનું પેપરની ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હજી તમને તકલીફ હોય તો જય સર, સાગર સરના જે વિડીયો છે બરાબર ધોરણ 7 ગણિતના, તો એ વિડીયો જોઈ લેશો એટલે તમને કોઈ પણ ડાઉટ હશે બધું સોલ્યુશન થઈ જશે। અને આ વિડીયો પણ સંપૂર્ણ જુઓ જેથી કરીને કેવા પ્રશ્ન પૂછાય ખ્યાલ આવે। અને બાજુ ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી બાકીના પેપરના વિડીયો નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, એમને પણ લાભ મળે। ચાલો, યોગ્ય વિકલ્પ 1/2 એટલે કેટલા થશે? અડધા। અડધા એટલે કેટલા થશે? 50%। એક વર્ગમાં 30 બાળકો છે, તેમાંથી 18 છોકરાઓ છે, તો કેટલા ટકા છોકરાઓ થયા? 60। 6 તેરી 18। 0.09 એટલે કેટલા થશે? 9%। 20%નું અપૂર્ણાંક સ્વરૂપ 1/5 બરાબર 20%। તો ઘણા મિત્રોને આવા પેપર સોલ્યુશન સાથેના જોઈએ છે, તો મળી જશે ભાઈ। ધોરણ 7ના આવા 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના છે। તેમજ તમારે તમારા વિષયના ગણિતના વિડીયો લેક્ચર જોવા છે જય સર, સાગર સરના, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ની પીડીએફ 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકશો બરાબર। ચાલો, દાખલા ગણો ગમે તે 3, પરંતુ આપણે ગણિતમાં બધા જ દાખલા ગણવાના છે બરાબર। એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 30 રેડિયો છે, તેમાંના 12 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? તો ટકાવારી ખરાબ રેડિયો છેદમાં કુલ રેડિયો ગુણ્યા 100, તો 12 રેડિયો ખરાબ છે છેદમાં કુલ રેડિયો 30 ગુણ્યા 100, મીંડું મીંડું જતું રહ્યું, 3 ચોકું 12, તો 4 દાન 40%। 120 ના 50% એટલે 120 ગુણ્યા 50 ના છેદમાં 100, છેદ ઉડાડતા કેટલા આવશે? 60। 50% એટલે અડધા એમ। કઈ સંખ્યાના 25% એટલે 11 થાય? તો x ના 25% 11 થાય, તો x ગુણ્યા 25 ના છેદમાં 100 બરાબર 11। x ને કરતા બનાવો તો 100 છે 11 સાથે ગુણાકારમાં 25 છેદમાં 25 ચોકું 100, 11 ચોકું 44 ના 25% એટલે 11 થાય। એક ટોપલી સફરજન, નારંગી અને કેરીથી ભરેલી છે, જો 50% સફરજન 30% નારંગી હોય તો કેટલા ટકા કેરી ટોપલીમાં હોય? તો સ્વાભાવિક છે 20% જ હોય, કારણ કે 80% બાદ થઈ ગયું। ખરા ખોટા? જો એક રમકડું 72 રૂપિયામાં ખરીદીને 80 રૂપિયામાં વેચવામાં આવે તો 10% નફો થાય ખોટું? ₹1000 નું વાર્ષિક 10% લેખે 2 વર્ષનું વ્યાજ 200 થાય ખરું? ₹800 નું 2 વર્ષનું 10% લેખે વ્યાજ મુદ્દલ 1092 થાય ખોટું? વિસ્મય એક ટીવી ₹5000 માં ખરીદે છે અને 9500 માં વેચે છે, તો તેને 10% નફો થાય ખરું? દાખલા ગણો। એક શહેરની વસ્તી 25000 માંથી ઘટીને 24000 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો। તો ઘટાડાની ટકાવારી ઘટાડો છેદમાં મૂળ વસ્તી ગુણ્યા 100,000 છેદમાં ઘટાડો 1000 નો થયો છેદમાં મૂળ વસ્તી 25000 ગુણ્યા 100 એટલે કેટલા ટકા ઘટાડો થયો? 4%। નિલેશ, જો આ બધા મેં કીધું એમ જય સર, સાગર સરના વિડીયો છે એ જોઈ લેવા ચેપ્ટર વાઇઝ, એટલે તમારું ચેપ્ટર ક્લિયર થઈ જશે બરોબર। આમ બી રજા છે એક ક્લિયર, તો એ તમને વધારે બેનિફિટ થશે। નિલેશે એક મોબાઈલ ₹10,000 માં ખરીદ્યો, 25% નફો લઈને વેચી દીધો, તો નિલેશને મોબાઈલ વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો નફો બરાબર 10,000 ના 25%, 10,000 ગુણ્યા 25 ના છેદમાં 100, 2500 રૂપિયા। વેચાણ કિંમત નફો વત્તા મૂળ કિંમત 2500 વત્તા 10 બરાબર 12,500। ચોકમાં કેલ્શિયમ, કાર્બન, ઓક્સિજનનો ગુણોત્તર 8:5:12 છે, તો ચોકમાં ઓક્સિજનની ટકાવારી કેટલી? તો કુલ પદ 8 વત્તા 5 વત્તા 12 એટલે 25, ઓક્સિજનનો અપૂર્ણાંક 12/25, ટકાવારી ગોતો 12/25 ગુણ્યા 100 48%। કિંમત શોધો 3/11 ગુણ્યા 2/5, ગુણાકાર કરો, 3 દુ 6, 11 પંચા 55, -8/9 વત્તા -2/13 બરાબર, તો માઇનસ નિશાન લાગુ પડશે, તો શું આવશે? -122/117, અથવા આમ બી થાય -117 ગુણ્યા 1 પર 5। માગ્યા મુજબ જવાબ આપો। સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું સંખ્યા પર નિરૂપણ કરો। 3/5, -3/7, 4/7, 3/5, -3/7 અને 4/7।
ચલો આપેલી સંખ્યા રેખામાં TR બરાબર RS બરાબર ACO અને AP બરાબર PQ બરાબર QB હોય તો PQR વડે દર્શાવતી સમય સંખ્યા શોધો. PQR અને S બધા વડે દર્શાવી દીધી. બરાબર. જોડકા જોડો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કૌંસમાં B ગુણ્યા H, વર્તુળનો ભડિક 2πr, વર્તુળનું ક્ષેત્રફળ πr², સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા H. દાખલા ગણો. આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો આધાર ગુણ્યા ઊંચાઈ 5 ગુણ્યા 4.8 એટલે 24 સેમી સ્ક્વેર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર છે તો ઊંચાઈ AD 6 સેમી હોય તો BC શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 BC ગુણ્યા 6 AC બરાબર, સોરી AD. તો 48 ના છેદમાં 3 6 છે, અહીંયા 2 તેરી 6, 3 વધ્યા તો 3 ક્યાં આવી આવશે અહીંયા છેદમાં, તો BC બરાબર 48 ના છેદમાં 3 તો 16 તેરી 48, 16 સેમી. 44 મીટર ત્રિજ્યા વાળા એક વર્તુળાકાર બગીચામાં લાદી પાથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર ₹25 હોય તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ શોધો. બરાબર. બગીચાનું ક્ષેત્રફળ πr² બરાબર 22 ગુણ્યા 14 ગુણ્યા 14 તો 44 ગુણ્યા 14 થશે એટલે 616 મીટર સ્ક્વેર થશે. 1 ચોરસ મીટરનો ₹25 તો 616 નો 15,400 થશે. એક વાક્યમાં લખો દ્વિપદીમાં કુલ પદની સંખ્યા કેટલી થાય? 2 પદ. બે સજાતીય પદનો સરવાળો કે તફાવત કેટલા પદ થાય? 1 પદ. 12xy² વત્તા 25 માં x વાળા પદનો સહગુણક લખો y². 3ab નું સજાતીય પદ લખો 9ab, 8ab, 1ab વગેરે. દાખલા ગણો. a બરાબર 0, b બરાબર 1 માટે a² ab b ની કિંમત શોધો. તો એ તમારે a ની જગ્યાએ 0 મૂકવાના અને b ની જગ્યાએ 1 મૂકવાના, સાદુરૂપ આપતા જવાબ 2 આવશે. p બરાબર 2 માટે 2p² - p + 4 ની કિંમત શોધો. તો જ્યાં p દેખાઈને 2 મૂકવાના છે, સાદુરૂપ આપતા 10 આવશે. x બરાબર -1, x ની જગ્યાએ આપણે -1 મૂકવાના, સાદુરૂપ આપતા -9 આવશે. ચલો સાચો વિકલ્પ c ની 5 ઘાત, c ની 4 ઘાત, c ની 0 ઘાત. બરાબર. એટલે કેટલી થશે? c ની 9 ઘાત. કારણ કે કોઈ પણ 0 ઘાત એટલે 1 થઈ જાય ને. 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત તો 7x + 2. ત્યાર પછી અહીંયા 4 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 5 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 0 ઘાત તો 4,05,302. સૂર્યનો વ્યાસ આપણને આપેલો છે, મીટર છે, તેને પ્રમાણિત સ્વરૂપમાં લખતા બાકીના શૂન્ય લખી નાખવાના. 1 2 3 4 5 6 7 8 અને 9. સાદુરૂપ આપો. 7 ની 3 ઘાત એની ઉપર 4 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત તો 3 ચોકું 12 ભાગ્યા 7 ની 5 ઘાત તો ભાગાકાર છે બાદબાકી કરશે 7 ની 7 ઘાત થશે. 2 ની 0 ઘાત, 3 ની 0 ઘાત, 5 ની 0 ઘાત, કોઈ પણ 0 ઘાત એટલે 1. 3 ગુણ્યા 7 નો સ્ક્વેર ગુણ્યા 13 ની 8 ઘાત છેદમાં 21 ગુણ્યા 13 ની 3 ઘાત. તો સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો 7 ગુણ્યા 13 ની 5 ઘાત થશે. આપણે 21 છે એના 7 તેરી 21 કરી શકાય. 25 ગુણ્યા 5 નો સ્ક્વેર ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 10 નો 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. બરાબર. તો અહીંયા 10 છે તો એને 5 દુ 10 કરી શકાય. તો સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો એટલે 5 t ની 4 ઘાત છેદમાં 8 આવશે. ચલો માગ્યા મુજબ વર્તુળની રેખિક સમમિતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વ્યાસ. બે એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. વિષમ બાજુ ત્રિકોણ, ચતુષ્કોણ. વિષમ બાજુ ત્રિકોણ માટે સમમિતિની રેખાઓની સંખ્યા 0. આપેલ આકૃતિ દોરી તેની સમમિતિની અક્ષ દોરો. તો અહીં અક્ષ દોરેલી છે. બરાબર. આપેલ આકૃતિ દોરી તેની સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો સમમિતિની રેખા દ્વારા કાણા શોધેલા છે. નીચે આપેલ આકૃતિનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો. 1. એવા ચતુષ્કોણનું નામ આપો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ 1 કરતા વધુ હોય. ચોરસ, લંબચોરસ. કેન્દ્રથી 90 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય તો બીજા કયા ખૂણા માટે આવું થશે? 90 ફર્યા પછી 180, 270 અને 360. 70 ડિગ્રીના ખૂણા માટે 1 કરતા વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય? હા કે ના? ના. મૂળાક્ષર h માં રહેલી રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિની સંખ્યા લખો 2 2. બાજુની આકૃતિને ઉપરથી જોતા કેવા પ્રકારની દેખાશે? આ રીતે દેખાશે. આ પ્રકારની નેટ પરથી તમે કયો ઘનાકાર રચી શકશો? શંકુ. આકૃતિને ઉપરથી જોતા કયો આકાર દેખાશે તે દોરો. ગોલક.
પુસ્તક પર ઉપરથી પ્રકાશ પડતા તેનો પડછાયો કેવા આકારમાં મળશે? લંબચોરસ. નીચેની ગોઠવણીમાં કેટલા સમઘન છે? 2 × 2 × 2 એટલે 8. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પાસા બાજુમાં છે તો દર્શાવેલ બાજુઓની વિરુદ્ધ બાજુનો સરવાળો કેટલો થશે? 2 ને 4 6. આપેલ આકારમાં ધાર અને ફલકની શોધો. ધાર 6 ફલક 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવા સોલ્યુશન વાળા પેપરની પીડીએફ મેળવી અને તમે તૈયારી કરી શકશો. બીજું તમારે એને વિડીયો જોઈએ તો વિડીયો જોઈ શકશો. તો બધા મિત્રોને 80 માંથી 80 ગુણ ગણિતમાં પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.